મિત્રો જય માતાજી મિત્રો, આજના એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે સરસ મજાનું પાપડ વણીએ છીએ। તો જો મિત્રો આપણે આ પાપડ વણવા માટે લોટ આપણે તૈયાર કરીએ છીએ, જો સરસ મજાનો। તો મિત્રો જો આપણો વિડીયો પૂરો જોજો એટલે તમને બતાવું સરસ મજાનું। જો મિત્રો આ રીતે કરવું પડે પાપડ વણવા માટે। જો આવી રીતે સરસ મજાનો આપણે લોટ તૈયાર કરી દઈએ પાપડ વણવા માટે। તો મિત્રો આપણે મસાલાની વાત કરીએ તો જો અમે લીલા મરચાં નાખ્યા હા, અને જીરું હા, અને અજમો નાખેલો હા, ખારો પાપડીએ એવી રીતે આપણે મસાલો રહેશે। મિત્રો જો આપણે ચોંટી જાય આપણે આ રીતે ઉખા નાખવાનું। જો આ રીતે મિત્રો આ રીતે આપણે ફેરવવાનો એટલે મિત્રો આપણે ગોગડા હોય લોટના એ ભાગી જાય, એટલા માટે આ રીતે જો મિત્રો હવે સરસ મજાનો આપણે પાપડ બનાવવાનો લોટ થયો છે। જો તો મિત્રો આપણે સરસ મજાનો લોટ બફાવા મિલે હા, બફાઈ જાય એટલે ફરી આપણે પાપડ બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો આપણે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા પા। મિત્રો જો હવે સરસ મજાનો પાપડીનો લોટ બફાઈ રહેલો હા, મિત્રો આપણો લોટ બાફા હા સરસ મજાનો। જો મિત્રો આપણે પાપડી વણવાની છે, એટલા માટે પાપડીનો લોટ બાફ્યો હોય સરસ મજાનો। ત્યાં આ રીતના આપણે મિત્રો આપણો વિડીયો પૂરો જોજો। જો મિત્રો આ રીતના સરસ મજાનો લોટ બફાઈ રહ્યો છે। જો મિત્રો સરસ મજાના આપણે ગુલ્લા બનાવી દીધા છે અને પાપડ વળવાનું કામ ચાલુ છે। જો મિત્રો તમને બતાવવા છે। જો આ રીતને મૂકી દેવાનું, આ રીતને દબાઈ દેવાનું સરસ મજાના આ પાપડ બને। मस्त बनाया हाँ, और खावा में टेस्ट बात नहीं करना जबरदस्त लागे, एकदम सरस मजा लागे खावा। जो मित्रों मजा आई खाना। और मजा आई खावा में पापड़ बनाने प्लस मजा में अपने बात
મજા આવે ખાવાની મિત્રો. અમારે પણ મોઢામાં પાણી આવતું છે મિત્રો. પણ આ તો કંઈક મિત્રો ખાવાની તો અલગ મજા આવે. આવું હોય તો મિત્રો મજા આવી જાય ખાવાની. મિત્રો આપણે વિડીયોમાં અવાજ આવતો હોય આ પંખો ચાલુ ને એનો અવાજ આવે. પંખાનો અવાજ તમારે સંભળાતો છે કદાચ વિડીયોમાં. આવા સરસ મજાના આપણે પાપડ વળીને ઉકાવા મેળી દીધા છે તાપમાં. જો મિત્રો આવા સરસ મજાના પાપડ સુકાવા મેલે છે. જો મિત્રો આ પ્રકારના સરસ મજાના આપણે પાપડ બનાવ્યા. મિત્રો જો આપણે સરસ મજાના પાપડ બની નાખ્યા છે અને હુકા મેળી દીધા છે તાપમાં. જો મિત્રો સરસ મજાના આપણે પાપડ બન્યા છે. તો મિત્રો આપણી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો માતાજી મિત્રો.